ગુજરાતના જામનગરમાં સતત ત્રીજી વખત પૂનમબેન માડમે હેટ્રિક કરી છે અને ભાજપમાંથી વિજય મેળવ્યો છે. બેન, શું કહેશો? સૌપ્રથમ આપની સીટ છે એના માટે ટિકિટ પણ આપને મળી હતી અને આજે વિજયની હેટ્રિક. જી, એના માટે હું પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ, સમર્થકો અને સમગ્ર હાલાર જામનગર દ્વારકા જિલ્લાના સર્વે નાગરિકોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, એમને વંદન કરું છું. અને આ જીત પણ હું આપ સૌને સમર્પિત કરું છું, કારણ કે ખૂબ સંઘર્ષમય વાતાવરણમાં, ખૂબ ચેલેન્જિંગ વાતાવરણમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એ કોંગ્રેસ પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટીના સમર્થકો હોય, એ બધા જ ક્યાંક સોશિયલ મીડિયાના માધ્યમથી એટલી અફવાઓ, આટલું જ્ઞાતિ જાતિ, આટલી નેગેટિવ પ્રચાર વાતો આ બધું જે કરતા હતા એમાંથી દૂર હટી, પર હટી અને એક પોઝિટિવ રિઝલ્ટ આખા સંસદીય ક્ષેત્રએ ક્યાંક શક્ય કર્યું છે. અને એમાં આ પરિણામના માધ્યમથી પણ ક્યાંક એક સમરસતા, જાગૃતતા, સુરક્ષા અને પ્રગતિ, આ ચારેય મુખ્ય જે એક સ્તંભ છે એક્ઝિસ્ટન્સના, એને પણ ક્યાંક મહોર આપી હોય, મહોર મારી હોય એ પ્રકારે જ્યારે પરિણામ શક્ય કર્યું છે, ત્યારે હું આ જીત સર્વે કાર્યકર્તાની અથાક મહેનત, સમર્થકોની અથાક મહેનત અને નાગરિકોના વિશ્વાસને સમર્પિત કરું છું. એમને હૃદયપૂર્વકના વંદન કરી એમનો હૃદયપૂર્વક આ સમગ્ર જીતમાં મને નિમિત્ત બનાવવા માટે મારા પર મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી પર ફરીથી વિશ્વાસ રાખવા બદલે હું એમને વંદન કરી અને એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે પાઘડી પણ પહેરાવી છે, એક તો વિજય અને વિજય ઉપર છોગું પણ. જી, હું હાલારની દીકરી તરીકે અને જે બિરુદ મને સમગ્ર હાલારના નાગરિકોએ, પરિવારોએ આપ્યું છે, દરેક પરિવારે મને એક દીકરીનું સ્થાન આપ્યું છે, એક પોતિકાપણું દરેક પરિવાર સાથે મારું છે. ત્યારે હું એવું માનું છું કે એક દીકરી સારી રીતે ક્ષેત્રની જવાબદારી લઈ શકે, દરેક પરિવારોની જવાબદારી લઈ શકે એ પ્રકારની પ્રતીતિ કરાવતી મને લાગે છે કે આ પાઘડીની એક જવાબદારી છે. અને એ વિશ્વાસ એક દીકરી ઉપર જ્યારે સમગ્ર ક્ષેત્રે મૂક્યો છે, ત્યારે હું દીકરી તરીકે, હાલારની દીકરી તરીકે આપણા તમામ પરિવારોને આપના માધ્યમથી પણ કહેવા માગું છું કે પાછલા 10 વર્ષ જેમ આપ સૌની વચ્ચે રહી મોદી સાહેબના નેતૃત્વમાં સતત આપણી વિકાસ યાત્રા આગળ વધે, વધુને વધુ સુવિધાઓ આપણે સૌને મળતી રહે એ પ્રકારે મેં પ્રયત્ન કર્યા છે. એવા ને એવા પ્રયત્ન, એનાથી વધારે પ્રયત્ન આપ સૌની સાથે રહી, આપ સૌની વચ્ચે રહી આવતા 5 વર્ષ પણ કરીશ. એ સંકલ્પ સાથે હું આ જવાબદારી મારી જે યથાશક્તિ છે એ મુજબ પૂરેપૂરી નિષ્ઠાપૂર્વક ક્યાંક એને ન્યાય દેવાની પૂરી કોશિશ કરીશ. આ હતા પૂનમબેન માડમ કે જેમનું કહેવું છે જવાબદારી માથા ઉપર જે પાઘડી આપી છે, પાઘડીની જેમ જ સંભાળી અને નિભાવીશ. 10 વર્ષની માફક આગામી 5 વર્ષમાં પણ વિકાસના કામોને વધુ વેગ આપવામાં આવશે. કેમેરામેન મુકેશ મોકરિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.